2 Kings chapter 3 for past 2 Sundays now. બીજા રજાઓ અને એનો ત્રીજા અધ્યાયનો આપણે અભ્યાસ ગત કેટલાક રવિવારોથી આપણે કરીએ છીએ. And we started studying on this subject because God started putting on my heart, like turning my attention to this scripture portion. અને પ્રભુએ મારા જીવનમાં કેટલીક બીનાઓ લાવ્યા કે જેના કારણે આ બાઇબલના આ ભાગ પર મારું ધ્યાન ચોક્કસ રીતે ખેંચાયું છે. Yeah, especially for this reason that we've been told that very shortly the place will go out from us. અને એનું જે મુખ્ય કારણ તો એ જ છે કે આપણી પાસેથી આ જગ્યા ટૂંકા ગાળામાં લઈ લેવામાં આવશે એવું આપણને કહેવામાં આવ્યું છે. Yeah, but God is sovereign. પરંતુ આપણા પ્રભુ એ તો બહુ મહાન પ્રભુ છે. I don't know what I have to start today, but I'm thinking like I'd like to share with you a vision that Nilu got some almost 2 months ago. અને હું અત્યારે તમને કહેવા માંગુ છું કે નીલુ આંટીને જે દર્શન 2 મહિના પહેલા મળ્યું છે એના વિશે. Right, everything was okay at that time. There was no big deal about this whole thing. અને એ સમયે કે એવું કશું બહુ મોટી વાત નથી. આજે અત્યારે પરિસ્થિતિ છે કે એટલી મોટી અને રૂપ એ સમય નહોતું ધારણ કર્યું. But she saw that we were all standing on a 2-story building. પરંતુ એમણે એવું જોયું કે આપણે બે માળના મકાન ઉપર આપણે બર્નિંગ બુશ તરીકે ઊભા છીએ. Right, and from very far a huge elephant was running towards the building. અને બહુ દૂરથી બહુ મોટો હાથી જાણે કે એ બિલ્ડિંગની તરફ દોડીને આવી રહ્યો છે. And he was running very fast towards the building. અને એ બિલ્ડિંગની સામે બહુ ઝડપથી દોડી રહ્યો છે. And we were all on the building doing nothing. We are just looking at that. અને આપણે એ ઇમારતની અંદર કશું કરતા નથી. આપણે ખાલી એ પ્રાણીને જોઈ જ રહ્યા છીએ. I think there was nothing we can do, so we just looking at that elephant probably. કારણ કે આપણે કશું કરી જ નથી શકતા, માટે માત્ર આપણે એ હાથીને માત્ર જોયા જ કરીએ છીએ. And at that full speed the elephant comes all the way to the building, almost to the building. એટલી ઝડપથી હાથી દોડતો એક આપણી ઇમારતની પાસે જ આવી ગયો. And then immediately collapsed. અને પછી પડી ગયો. And she was only able to see the legs of the collapsed animal. અને એમણે માત્ર એ પડેલા પ્રાણીના માત્ર પગો જ જોયા. The elephant was so huge that the head went into the clouds. અને હાથી તો એટલા બધા મોટા હોય છે કે એમનું માથું તો વાદળોને જાણે આપણે એને સ્પર્શ કરતું હોય. Yeah. That elephant was like that big. Okay, અને એ હાથી એટલો બધો મોટો હતો કે એના માથું તો જાણે વાદળોને સ્પર્શતું હોય. She came and told us, and we didn't think of anything what she saw in અને એ સમયે જ્યારે એમણે આવું દેખાયું ત્યારે આપણને કશી ખબર નહીં પડી. આપણે આ બાબતે આપણે કશું કરી જ ના શકીએ. And there is a difference between dream and vision. અને દર્શન અને સપના આ બેમાં ભેદ હોય છે. In dream we are sleeping. સપનાની અંદર આપણે ઊંઘતા હોય છે. In vision you are wide awake, almost your eyes are also open. અને દર્શનની અંદર મોટાભાગે તમારી આંખો ખુલ્લી હોય છે અને તમે સભાનતામાં હોવ છો. So there is the difference. Like this was a vision. અને આ જ ભેદ છે, આ જ દર્શન છે. But now we think yes, the elephant really came. પરંતુ અત્યારે આપણને એવું હવે ખબર પડે છે કે આ હાથી ખરેખર આવી ચૂક્યો છે. And we are praying, and God started putting on my heart 2 Kings chapter 3 and so many other scripture portions. અને હા, અમે પ્રાર્થના કરતા હતા અને પ્રભુએ બીજો રાજા ત્રીજો અધ્યાય એમ ઘણી બધી બાબતો મારા હૃદયમાં મૂકી. Even Mercy shared 2 Chronicles chapter 20. અને મરસી બેને પણ બીજો કાળુતાંત અને એની 20મો અધ્યાય અમને આપ્યો. Yes, and some few days ago Misuk came with Isaiah 41. અને 41. Yeah. અને કેટલાક સમય પહેલા મિસુક પણ આવ્યા અને એમણે યશાયાનો 40મો અધ્યાય 41મો અધ્યાય એમણે અમને બતાવ્યો. God is doing some great things among us. અને પ્રભુ આપણી માટે અજાયબ કાર્યો કરે છે. Terence is not here today. આજે ટેરેન્સ આપણી મધ્ય નથી.
But I think last Saturday, God woke him up early in the morning. પરંતુ ગત શનિવારે પ્રભુએ એમને વહેલા ઉઠાડ્યા સવારમાં. He basically told me on Sunday evening અને એમણે મને આ વાત રવિવારે સાંજે કહી that yesterday God woke me up very early કે આગલા દિવસે મને પ્રભુએ બહુ સવારે વહેલા ઉઠાડી દીધો and he started putting you and the things of burning bush on my heart. અને પછી એમની બર્નિંગ બુશ અને અંકલને એમના હૃદયમાં મૂક્યા પ્રભુએ. And he said I started fasting and praying for the whole day. અને પછી એમણે કહ્યું કે આખો દિવસ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. This is how God puts on heart of people at different times to just pray for the situation. અને તમે જોયું કે લોકોની અંદર કેવી અલગ-અલગ રીતે પ્રભુ હૃદયમાં અને અલગ-અલગ સમયોમાં પ્રભુ બાબતો મૂકે છે. And so let's praise God for whatever is happening. અને માટે જ કંઈ પણ જે પણ બને છે એની માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. Because yes, God is on the throne. કારણ કે પ્રભુ એ તો રાજ્યાસન ઉપર છે. Amen. There is no doubt about it. અને એની માટે આપણને કોઈ પણ પ્રકારની શંકા ના હોવી જોઈએ. And He is in control of everything. અને એ દરેક વસ્તુની અંકુશ દરેક વસ્તુ એમની અંકુશમાં છે. Yes, and I like this. God telling these people that there is not going to be wind and the rain. અને મને બહુ ગમે છે પ્રભુ અહીંયા આ લોકોને કહે છે કે ત્યાં પવન પણ નહીં ફૂંકાય અને વરસાદ પણ નહીં થાય. And then one day I was reading 2 Kings chapter 20. અને પછી એક દિવસે હું બીજો રાજાઓ અને એનો 20મો અધ્યાય વાંચતો હતો. And there is the story about King Hezekiah. અને પછી હઝિકિયા રાજાની ત્યાં વાત આવે છે. He got sick. અને પછી એ બીમાર પડ્યો. And then he started crying and praying to God. અને પછી એ રડવા લાગ્યો અને પ્રભુને કાલાવાલા કરવા લાગ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો. And he said, God, I have done this for you. અને પછી એણે કહ્યું કે મેં પ્રભુ તારી માટે આટલું કર્યું. But anyway, the prophet had already left and he was in the courts. અને પછી કંઈ પણ હોય પરંતુ એ તો જે પ્રબોધક હતો એ ત્યાંથી નીકળી ચૂક્યો હતો. And the Spirit of God came upon the prophet and asked him to go back and tell him you are going to live this many years now. અને પછી પ્રબોધક પાછો આવ્યો અને એણે હિઝકિયાને રાજાને કહ્યું કે તું હવે બીજા આટલા વર્ષો જીવીશ. And then the prophet said on the third day you are going to go to the temple and worship God. અને પ્રબોધકે એમને એવું કહ્યું કે તું ત્રીજા દિવસે પ્રભુના મંદિરમાં જઈશ અને તું ત્યાં પ્રાર્થના કરીશ. And you know what? King Hezekiah asked him, what is the sign? અને પછી તમને ખબર છે હિઝકિયા રાજાએ શું કહ્યું? પૂછો કે ચિહ્ન શું છે? શું ચિહ્ન છે? Yeah, he asked the prophet that how do I know that what you say is going to come to pass? અને પછી હિઝકિયા રાજાએ કહ્યું કે મને કેવી રીતે ખબર પડે કે તું જે કહે છે થવાનું છે? Well, God gave a sign. અને પછી પ્રભુએ ચિહ્ન આપ્યું. But I was like, Lord, we are called to a life of faith. અને પછી મને લાગ્યું કે આપણને એ વિશ્વાસના જીવન માટેનું તેડું મળ્યું છે. And that is why we are never going to ask for a sign. અને માટે જ અમે ચિહ્ન માટે કાલાવાલા કરવાના We નથી. are going to stand before you all the time. આપણે દરેક સમયે પ્રભુની હજુરમાં તમારી હજુરમાં ઊભા રહેવાના છે. Let me tell you, this is the best position to be in the presence of the Lord for our situation. અને આપણી પરિસ્થિતિની માટે પ્રભુની સમક્ષ ઊભા રહેવું એ સૌથી સારામાં સારી બાબત છે. And that is why I want to believe verse 18 of 2 Kings chapter 3. અને માટે જ બીજા રાજાઓ અને ત્રીજો અધ્યાય અને 18મી કલમની ઉપર મને વિશ્વાસ કરવાનું બહુ મન થાય છે. And this is a simple matter in the sight of the Lord. અને આ જે પ્રભુની નજરમાં બહુ અસરળ કાર્ય હતું, સરળ બાબત હતી. And then he gives a bonus also that he is going to deliver the Moabites into your hand. અને પછી ત્યાં એવું કહેવામાં પણ આવ્યું છે કે મોઆબીઓને પણ તમારા હાથમાં છોડી દેવામાં આવશે. Oh, praise God. It is a simple thing for our God અને આ તો આપણા પ્રભુની માટે બહુ સરળ કાર્ય છે. to stand on our behalf. It is a very simple thing for God. અને આપણી જગ્યાએ ઊભું રહેવું એ પ્રભુની માટે બહુ સરળ વસ્તુ છે. Yes, and that is why, friends, let us trust God and His omnipotence. અને માટે જ આપણે પ્રભુની ઉપર અને એમના સાર્વભૌમત્વ ઉપર આપણે વિશ્વાસ રાખીએ. And because God is a wonder working God. અને એ માટે કે પ્રભુ એ અજાયબ કરતા પ્રભુ છે. Let us now
Let us now turn our Bibles to verse 19. અને આપણે આપણું બાઇબલ આપણી નજર 19મી કલમ ઉપર ફેરવીએ. બીજો Yes. રાજા 3જો અધ્યાય અને 19મી કલમ. Yes. અને તમે દરેક કોટવાળા નગરને તથા દરેક દિલપસંદ નગરને મારશો ને દરેક સારા ઝાડને કાપી નાખશો ને પાણીના સર્વ ઝરા પૂરી દેશો ને જમીનના દરેક સારા ટુકડામાં પથ્થરો નાખીને તેને બગાડી નાખશો. Very difficult scripture. બહુ અઘરી આ સુવાર્તા છે. Right? You are going to kind of play a role of so-called destruction. અને અહીંયા જે નાશકર્તા તરીકેનું કાર્ય અહીંયા આપણે કરવાનું છે. But one thing, it starts with you are going to attack every fortified city. અને અહીંયા એવું કહેવામાં આવ્યું છે દરેકે દરેક કોટવાળા નગરને એની પર આપણે આક્રમણ કરવાનું છે. This is so interesting. What is fortification? What is fortified city? કોટવાળું નગર એનો મતલબ શું? How can a city stand against God? કોઈ નગર એ ઈશ્વરની વિરુદ્ધમાં કઈ રીતે ઊભું રહી શકે? And then what can be choice city when there is no God in that city? અને જ્યારે એ નગરમાં ઈશ્વર ના હોય ત્યારે એ નગર માટે વિકલ્પ શું હોય છે? Friends, God is looking for His own presence, His own dwelling among His own people. હા, પ્રભુ એ એમના પોતાના રહેવાની જગ્યા, એમના પોતાના પોતાના હોવાની જગ્યા, એમના પોતાના લોકોની મધ્ય શોધે છે. If a city is going to be fortified, it is not the strong walls that come around the palace or around the whole kingdom. માત્ર કોટ બાંધવાથી, નગરની આસપાસ કોટ બાંધવાથી રક્ષણ નથી મળતું. If God's presence is in there, the city itself becomes a fortified city. આ જો એ નગરમાં માત્ર ઈશ્વરની હાજરી માત્ર હોય તો એ નગર એ કોટવાળું બની જ જાય છે આપોઆપ. We can think about Jericho. આપણે યરીખો વિશે વિચાર કરી શકીએ. It has strong walls around it. એની આસપાસ બહુ મજબૂત એવા ગઢ હતા. The walls didn't stand against God and His miraculous ways. પરંતુ એ જે દિવાલો હતી મજબૂત એ પ્રભુના લોકોની સામે અને પ્રભુના ચમત્કારિક રસ્તાઓની સામે ના ઊભી રહી શકે. And that is why, friends, in this life, if you and I, we are not really a child of God in true sense, let me tell you, we are not fortified, we are not safe. અને જો આપણે પ્રભુના બાળકો તરીકે યોગ્ય જીવન આ જીવનમાં ના જીવીએ તો પછી આપણે કોટવાળા નગર તરીકે નથી ઊભા રહી શકતા. Secondly, there can be so many fortified lives around us, probably. હા, કદાચ બીજી બાબત કે આપણી આસપાસ બહુ કોટવાળા લોકો પણ હોય, કોટવાળા જીવનો પણ હોય. So many philosophies have come up, like they are very foolproof philosophies about life and God. હા, ઘણી બધી એવી ફિલોસોફી પણ હોય છે કે જે જીવન અને ઈશ્વર વિશે અલગ-અલગ બાબતો આપણને કહે. But even as here the Israelites were asked or commanded rather that you are going to attack all the fortified cities. પરંતુ જ્યારે અહીંયા ઇઝરાયેલીઓને એવું કહેવામાં આવે છે કે એમને એવી આજ્ઞા કરવામાં આવે છે કે તમારે દરેક કોટવાળા નગરને પાડી નાખવાનું. The same way you and me today as children of God are asked to attack all the philosophies that stand against the knowledge of God. અને એ જ રીતે આપણને પણ આજે પ્રભુ એવી આજ્ઞા કરે છે કે એ જ રીતે આપણે પણ દરેક એવી ફિલોસોફી જે ઈશ્વરની વિરુદ્ધમાં હોય એને પાડી નાખવાની છે. And that is why in 2 Corinthians 10:3 અને માટે બીજો કોરિન્થી અને 10મો અધ્યાય અને 3જી કલમ આપણે yes, we are told that though we live in flesh, we don't live according to the flesh. આપણે દેહમાં જીવીએ છીએ પરંતુ દેહ તરીકે આપણે નથી જીવવાનું. But we are going to cast down all imaginations. પરંતુ આપણે દરેક જે મૂર્તિઓ છે એને પાડી નાખવાની. Yes, and every high thing that is exalted against the knowledge of God. અને દરેક એવી બાબત જે પ્રભુના જ્ઞાનની મહાનતા વધારે છે. દરેક એવી બાબત જે પ્રભુના જ્ઞાનની સામે ઊભી રહે છે. Yes, we are going to pull it down. આપણે એને પાડી નાખવાની છે. And we are going to take it captive for God. અને પછી આપણે પ્રભુની માટે રાખવાની છે. That is what Bible says, friends, and that is why you and I, we must get ready
to attack all the fortified cities. અને માટે જ આપણે દરેક કોટવાળા નગરને પાડી નાખવા માટે એની સામે આક્રમણ કરવાને માટે તૈયાર રહેવાનું છે. And there can be nothing like a choice city when there is no God in it. અને ત્યાં જ્યારે પ્રભુ જો કોઈ નગરમાં ના હોય તો એની માટે બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી. And that is why, friends, in your life and my life, we need to be very careful. અને માટે જ મિત્રો તમારા જીવનમાં મારા જીવનમાં આપણે બધાએ બહુ સભાન રહેવાનું You છે. know, we may start thinking this is a very choice thing in life. આપણે કદાચ એવું માનતા હોય કે આ બહુ વૈકલ્પિક આ જીવનમાં પસંદ કરવા લાયક બાબત છે. But then if there is no glory in those things while we possess, we must try not to possess them. પરંતુ જો એ બાબત આપણે મેળવી લઈએ ને એનાથી જો પ્રભુનો મહિમા ના થતો હોય તો પછી આપણે એને ના મેળવવી જોઈએ. If those things are going to just keep us occupied rather than release us for glory of God, we must not have them. હા, એ બાબતો જો માત્ર આપણે મેળવી લઈએ પરંતુ એનાથી જો પ્રભુની મહાનતા ના થાય તો એના કરતા એને તેજી દેવી વધારે સારું. And that is why here the Israelites were almost commanded, you must attack all the fortified city, you must destroy all the choice city. અને માટે જ અહીંયા ઇઝરાયેલોની એવી આજ્ઞા કરવામાં આવી કે તમારે દરેક કોટવાળા નગરોને અને દરેક શહેરોને તમારે પાડી નાખવાના. And then they are also told to cut down every good tree and stop up every spring of water and ruin every good piece of land with stones. હા, અને જે દરેક જે સારા ઝાડ હોય એને તમારે કાપી નાખવાનું છે. દરેક સારા ઝરણા એને પૂરી દેવાના છે. દરેક દિલપસંદ જે જગ્યાઓ છે એને જે પથ્થરો છે એને તમારે તોડી નાખવાના છે. You know, this is very hard. આ બહુ અઘરું છે. Why should good trees be cut? હા, કેમ સારા ઝાડને કેમ કાપી Why નાખવા? should good springs be stopped? સારા ઝરણાને કેમ પૂરી દેવા? Why we can ask? કેમ આપણે એવું પૂછી શકીએ કેમ આવું? The reason is God wants you and me to understand that apart from Him there is no good. હા, એનું એક જ માત્ર કારણ છે કે પ્રભુથી ભેગા રહીને કશું પણ સારું નથી You હોતું. know, that is why the rich young ruler comes and falls down at the feet of Jesus. અને જ્યારે જે પેલો ધનવાન યુવક હતો જે ઈસુની ચરણોમાં પડ્યો હતો And then said, good teacher, ઓ ભલા શિક્ષક, I want to enter into eternal life. What should I do? હા, મારે અનંત જીવનમાં પ્રવેશ કરવું છે, મારે શું કરવું જોઈએ? And then Jesus says, there is nothing good and there is only one good and that is God. હા, અને ઈસુએ પ્રત્યુત્તર આપ્યો કે કોઈ સારી બાબત નથી, એકમાત્ર સારું છે અને એ છે ઈશ્વર. Friends, we must understand that the good trees and the good springs and everything that may become a problem in our life to occupy us and not release us for God's glory. હા, અને માટે સારા ઝાડ સારા ઝરણા કે જે આપણે માત્ર એને મેળવીને જ ખુશ રહીએ પરંતુ એનાથી પ્રભુનો મહિમા ના થાય. And that is why, friends, you know, very interesting is it is written over there that it should be filled with stones. અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે એને પથ્થરથી એને પૂરી દેવાનું છે. Why stones, huh? કેમ પથ્થર કેમ? You understand? We in this life we must have kind of a stony heart towards the things that are good, that are trying to attract us. અને અહીંયા પથ્થર એટલા માટે અહીંયા ઉમેરવામાં આવ્યો છે કે જે દરેક સારી બાબત જે આપણને આકર્ષે એની માટે આપણે પથ્થર દિલના બનવાનું છે. Yes, otherwise if you are not going to have a stony heart, you are going to fall into the desires of flesh. અને જો તમે પથ્થર દિલના ન હો એવી બધી બાબતો માટે જે તમને બહુ સારી લાગતી હોય And then you will fall into it and then you will not be a useful vessel for the kingdom of God and for the glory of God. અને પછી તમે એમાં સપડાઈ જશો પડી જશો અને પછી તમે પ્રભુના રાજ્યની માટે સારું વાસણ નહીં બની શકો. So now in our situation also, અને આપણી પરિસ્થિતિમાં પણ you know, God is now saying, I'm like, okay, you are praying for a place. અને પ્રભુ આપણને કહે છે કે હા તમે પ્રાર્થના કરો છો જગ્યાને માટે, But why should He give us a place? પરંતુ એણે આપણને આ જગ્યા આપવાની કેમ જરૂર? What shall we do with the place? આપણે આ જગ્યાનું કરીશું શું? What do you think? તમને શું લાગે છે? You know, the king of Israel, he prayed to God, Father, I am dying, my army is dying. હા, ઇઝરાયલનો રાજા એ પ્રભુની આગળ પ્રાર્થના કરતો હતો કે પ્રભુ હું મરી રહ્યો છું, મારું સૈન્ય મરી You રહ્યું must છે. save us from that. તમારે મને મરણથી બચાવવાના જ છે અમને બધાને. God always saves for a purpose. અને પ્રભુ
યોગ્ય કારણને માટે જ બચાવે He says you are going to attack all the fortified cities, અને એ કહે છે કે દરેક કોટવાળા નગરને તમારે આક્રમણ કરો, all the choicest cities, દરેક દિલપસંદ નગર, all the good trees cut down. બધા સારા ઝાડ કાપી નાખો. Just imagine this. This poor guys, the army has been without water for more than a week now, or a week now. હા, તમે આ વિચાર કરો, તમે આ સૈન્ય જે એ નિરાધાર સૈન્ય કે જે એક અઠવાડિયાથી પાણી વગરનું હતું. They have been in wilderness. They are tired. હા, એ લોકો અરણ્યમાં હતા, એ લોકો થાકી ગયા. Now God says, I am going to give you water tonight, or probably in the morning. Yes, because we saw it. It came in the morning. અને અહીંયા પ્રભુ એમને કહ્યું કે તમને પાણી મળશે રાત્રે કે પછી દિવસે સવારમાં. It is written, it is only in the morning the water came. અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે સવારમાં તમને પાણી મળશે. And now when the water comes, yes, God gives them time to enjoy the water and refresh themselves. અને પછી અહીંયા એમની પાસે પાણી આવે છે અને એના દ્વારા એ લોકો આનંદ માણી શકે, પોતાની જાતને ખુશ કરી શકે. And then he gives them a lot more difficult work. અને પછી હવે અહીંયા એને બહુ અઘરું એવું કાર્ય આપે છે. He says, go pull down the cities, the fortified cities. અને અહીંયા કહે છે કે એ નગરને પાડી નાખો, કોટવાળા નગરને પાડી નાખો. Just imagine, how do you pull down fortified cities? તમે માત્ર વિચાર કરો, એ તમે કોટવાળા નગરને કેવી રીતે પાડશો? It's going to be hard work. બહુ અઘરું એવું કાર્ય છે. Let me tell you, I have cut this tree because it fell. It broke in the rain. હા, મને કહેવા દો કે આ ઝાડને મેં કાપી નાખ્યું હતું ઉપરથી, કારણ કે વરસાદમાં એ નુકસાન કરતું. It is too difficult to cut a tree. બહુ અઘરું છે, ઝાડ કાપવું બહુ અઘરું But છે. now you are in a war situation. You have been just receiving water, and now God says, go cut all the trees. હવે તમે યુદ્ધની પરિસ્થિતિમાં છો, માત્ર અત્યારે તમને પાણી હમણાં જ તમે મેળવ્યું છે, અને પછી પ્રભુ તમને કહે છે કે નગરને પાડી નાખો. Go and throw stones into all the choicest cities and wells and springs and everything. હા, પથ્થરો તમે બધે પથ્થરોથી ઝરણાઓને તમે પૂરી નાખો, દરેક સારી જગ્યાને તમે એનો નાશ કરો. Just imagine how much you need to carry to do what God says. હા, તમે માત્ર વિચાર કરો કે પ્રભુ તમને જે કંઈ કહે છે તેનાથી તમે કેટલું બધું જોડે લઈને ફરશો. See, you and I, we pray for miracles. હા, મેં અને તમે ચમત્કારને માટે પ્રાર્થના કરી છે. Yes, we ask God to come down in our situations in this life. આ જીવનમાં આ પરિસ્થિતિમાં આપણે પ્રભુને દરમિયાનગીરી કરવા માટે આપણે પ્રાર્થના કરી છે. But then what would you commit to God? What will you do with it? પરંતુ તમે પ્રભુને માટે તમે શું કરશો? એના દ્વારા તમે શું કરશો? Yeah, God is telling Jehoshaphat, okay, you want water, I can give you water, but then what? હા, પ્રભુએ યહોશાફાટને કીધું તારે પાણી જોઈએ છે, હું તને પાણી આપીશ, પણ પછી શું? What will you do? I command you to do this many things. હા, તું શું કરીશ? હું તને આજ્ઞા આપું છું, આટલી બાબતો તારે કરવાની Oh, છે. praise God, the army of Israel did everything that the Lord commanded. હા, અને પ્રભુની સ્તુતિ થાઓ કે ઇઝરાયલના સૈન્યને પ્રભુએ જે કંઈ આજ્ઞા But આપી બધું થયું. today each one of you may be praying for the burning bush miracle, અને કદાચ આજે તમારામાંના દરેક બર્નિંગ બુશને માટે તમે ચમત્કારી or you may be praying for God's intervention in your own personal life. કે પછી તમારા વ્યક્તિગત જીવનમાં તમે પ્રભુની દરમિયાનગીરી માટે પ્રાર્થના કરતા But હો. God is going to give you a very difficult work after that. પરંતુ એના પછી ઈશ્વર તમને બહુ અઘરું કાર્ય આપશે. Are we going to do that? Are we ready to do that? શું આપણે એ કરવાના છે? આપણે એ કરવા માટે તૈયાર Do you છીએ? have plans to do that? શું આપણી પાસે એ બાબતો માટે યોજનાઓ છે? Have you planned that, okay, God, after you give me this blessing, yes, I'm going to glorify you the way you want me to glorify you? હા, શું તમારી પાસે એવી કોઈ યોજનાઓ છે કે આ થયા પછી પ્રભુ તમારા મહિમા માટે હું તમને મહિમા આપવા માટે આ કરવાનો છું? Do you think God gives blessings so that we can become more and more lazy? હા, શું તમને એવું લાગે છે કે તમે પ્રભુ તમને એ માટે આશીર્વાદ આપે કે તમે વધારે ને વધારે આળસુ થતા જાઓ? Friends, God will never destroy your character. He will never make you lazy. હા, પ્રભુ તમારા ચરિત્રને કદી પણ એનો નાશ નહીં કરે. પ્રભુ તમને કદી પણ આળસુ નહીં બનાવે. And that is the reason He may never give you the miracle there. અને માટે જ પ્રભુ તમને ચમત્કાર નહીં બતાવે. But if you really want to desire a miracle, be ready for the work of the Lord. પરંતુ તમારી અંદરથી ખરેખર એવી ઈચ્છા હોય કે ચમત્કાર થાય તો પ્રભુના કાર્યને માટે તૈયાર થઈ જાઓ. Let's be ready for the kingdom work. હા, પ્રભુના રાજ્યના કાર્યને માટે તૈયાર હોઈએ. You know, yes, you may never find an excuse that, Lord, I'm tired. હા, કદી પણ તમે એવું ના કહી શકો કે પ્રભુ હું થાકી ગયો છું. Yes, you will not have that option. તમને એ વિકલ્પ નથી જ.
Yes, because God's grace is new every morning. કારણ કે પ્રભુની કૃપા એ દરેક સવારે નવી છે. His faithfulness is steadfast towards you. હા, એનું જે વિશ્વાસુપણું છે તમારી તરફ છે. Yes, He gives us everything in this life. હા, આપણને દરેક બાબતો આ જીવનમાં આપે છે ઈશ્વર. But friends, there are so many things like fortified cities and choice cities and so many things that are distracting the people of the world and keeping them anchored into destruction, eternal destruction. પરંતુ ત્યાં એવા કોટવાળી બાબતો, બહુ મજબૂત બાબતો, દિલપસંદ બાબતો જે આ જગતના લોકોને નાશ તરફ લઈ જાય છે. And that is why, friends, let us all be strong in the Lord. અને માટે જ આપણે બધા પ્રભુમાં બહુ મજબૂત બનીએ. Yes, let us decide that we will do what God says you must do. અને આપણે એ નિર્ધાર કરીએ કે અમે કરીશું, જે કંઈ પણ ઈશ્વર કહેશે અમે કરીશું. Look at verse 21. 21મી કલમ જોઈએ. You know, the enemy is not easy. જે અહીંયા દુશ્મન છે એ બહુ સરળ નથી. Hmm. હવે સર્વ મોઆબીઓએ સાંભળ્યું કે રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા સારું ચડી આવ્યા છે. ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે વયના સર્વ એકઠા થઈને સરહદ પર ઊભા રહ્યા. You see, always the enemy is very alert. હા, દરેક સમયે દુશ્મન એ તો બહુ સજાગ હોય છે. Friends, if you are not going to be alert in your life for God's sake, જો તમે પ્રભુની માટે તમારા જીવનમાં દરેક સમયે સજાગ ના હોવ, the enemy is alert. He is out there like a roaring lion, prepared to devour anyone whom he will find. હા, ત્યાં દુશ્મન ત્યાં બહાર દુશ્મન એ બહુ સજાગ છે. એ ફાડી કરનાર સિંહની જેમ દરેક સમયે તૈયાર છે. He will devour anyone, and you and I, we will be responsible for them. અને એ નાશ કરી શકે છે ને એની માટે આપણે પોતે જ જવાબદાર થઈ ગયા. That is why, friends, let us not be lazy in this life. અને માટે જ મિત્રો આ જીવનમાં આપણે આળસુ ના બનીએ. Let us all, as burning bush, be prepared today to say, Lord, yes, if you are doing a miracle, we are going to offer back whatever you want and whatever you desire. અને માટે જ આપણે નિર્ધાર કરીએ કે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ જે કંઈ પણ તમે ચમત્કાર અમારી માટે કરશો એ દ્વારા પ્રભુ તમારી મહિમાને માટે અમે સજાગ રહીશું. It is very easy to pray for a miracle, અને ચમત્કારની માટે પ્રાર્થના કરવી બહુ સરળ હોય છે. but a cost follows a miracle. પરંતુ ચમત્કારની માટે કિંમત ચૂકવવી And પડે. that is why let our prayers of miracle not be lame. અને માટે જ આ ચમત્કારની માટે આપણે જે પ્રાર્થના કરીએ છીએ બહુ વ્યર્થ ના જવી જોઈએ. You know, God has given every one of us talents and gifts and anointing, different anointings. હા, આપણા દરેકને પ્રભુએ અલગ અલગ તાલંતો આપ્યા છે, દરેક સારી બાબતો આપી છે, અભિષેક આપ્યા છે, અલગ અલગ અભિષેક અલગ અલગ લોકોને આપ્યા છે. Find out what God has given you. હા, શોધો પ્રભુએ તમને શું આપ્યું છે એ ખોળી કાઢો. And then find out in the group who else has a similar blessing like you have. અને પછી તમારા જૂથમાં શોધી કાઢો કે તમારા જેવો જ આશીર્વાદ જે તમારી પાસે છે બીજા કોની પાસે છે. Surely you will find one person at least. હા, તમે ચોક્કસ તમે એક વ્યક્તિ તો ઓછામાં ઓછું તમને મળી જ જશે. And then Bible says, અને પછી બાઇબલ કહે છે where two જ્યાં બે or more અથવા વધારે they gather in my name, જે મારા નામે એકઠા થાય I am there. હું ત્યાં હોઈશ. Friends, you will pull down the fortified cities and the choicest cities. You will take over. હા મિત્રો, તમે કોટવાળા નગરો અને દિલપસંદ નગરોને તમે તોડી નાખશો. With all that small thing that you will find, જે એના દ્વારા કે જે બહુ નાની બાબત જે તમને મળે, you and I, we can break the strongholds of the enemy. હા, દુશ્મનોની શક્તિને તમે તોડી પાડશો. And that is what God is looking for from you today evening. અને આજે સાંજે પ્રભુ આ જ બાબત તમારી પાસેથી ઈચ્છે છે. And though the enemy is, yes, very alert, અને હા, દુશ્મન ભલે કેટલો ને સજાગ હોય, and then you will find also that, you know, the enemy also desires that you and I, we will be defeated. હા, અને દુશ્મનની એવી ઈચ્છા હોય કે હું અને તમે હારી જઈએ. Yeah, you will see that in verse 22 and 23. અહીંયા તમે 22 અને 23મી કલમમાં જોઈ શકો છો. તેઓ મળસ કે ઉઠ્યા ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને તેમની સામેનું પાણી રક્ત જેવું લાલ દેખાયું. અને તેઓએ કહ્યું કે એ તો રક્ત છે, નક્કી રાજાઓ નાશ પામ્યા છે ને તે સગડાએ પોતપોતાના સાથીઓને મારી નાખ્યા છે. માટે હવે ઓ મોઆબીઓ લૂંટવા માંડો.
You see this? What the enemy is thinking? તમે જોયું દુશ્મન શું વિચારતા હતા અહીંયા? Or do you know what enemy is praying for us? હા, તમને ખબર છે દુશ્મન આપણી માટે શાની પ્રાર્થના કરે He છે? is praying for disunity among us. હા, એ આપણી એકતાનો નાશ પામે એની માટે પ્રાર્થના He કરે is છે. out there waiting for all of us to fight within us. હા, એ બહાર એવી રાહ જુએ છે કે આપણે બધા અંદર લડી મરીએ. He wants you and me to kill each other. હા, એ આપણી પાસેથી એવી ઈચ્છા રાખે છે આપણે બીજાને મારી નાખીએ. And then he just waits his time and then come and take his spoil. હા, અને પછી એ ઉઠે છે અને પછી એ લૂંટવા માંડે છે. Friends, if you and I, we are together united, હા મિત્રો, જ્યારે હું અને તમે એક મળીએ છે, the enemy doesn't desire we should be united. હા, દુશ્મનની એવી ઈચ્છા નથી હોતી કે આપણે એક ભેગા રહીએ. Because he knows he cannot take us down. હા, કારણ કે જાણે છે કે એ દ્વારા એ કદી આપણને નહીં પાડી શકે. He knows we are worshippers of the living God. હા, એ જાણે છે કે આપણે જીવતા દેવના આરાધકો છીએ. Yes, as God told to Paul, it is very difficult for you to kick against the gods. અને પ્રભુએ પાઉલને કહ્યું હતું કે આરને લાત મારવી કઠણ છે. They also know that. અને એ પણ એ જાણે, દુશ્મનો પણ એ જાણે છે. That if these guys are together, હા, એ આ લોકો જ્યારે ભેગા હોય, you can do nothing to them. તમે એ લોકોને કંઈ નહીં કરી શકો. And that is why the very wise Jawaharlal Nehru, અને માટે જ બહુ જ્ઞાની એવા જવાહરલાલ નહેરુ, he said, leave the Christians alone, don't touch them. ખ્રિસ્તીઓને એટલા રહેવા દો, એમને કનડસોમાં Let them do whatever they want to do. એમને જે પણ કરવાની ઈચ્છા હોય એમને કરવા દો. They themselves will destroy themselves then. એ લોકો એમની પોતે જ પોતાને એમનો નાશ કરશે. This is what the enemy really is seeking from you and me. અને મારીને તમારી પાસેથી આ જ શોધે છે આપણા દુશ્મનો. Can two walk together? શું બે જણા સાથે ચાલી શકે? Do you think two can walk together? તમને લાગે છે બે જણા સાથે ચાલી શકે? Do you think this is my question or Bible's question? તમને લાગે છે મારો પ્રશ્ન છે કે આ બાઇબલનો પ્રશ્ન છે? Let me tell you, this is Bible asking you. અને મને કહેવા દો કે આ તો બાઇબલ તમને પૂછે છે. If two can walk together, I tell you, you and I, we are a strong power. હા, બાઇબલ કહે છે કે જ્યારે બે જણા ભેગા ચાલશે ત્યારે હું અને તમે એ બહુ શક્તિમાન એવી સામર્થ્ય થઈશું. Because God is with us. કારણ કે પ્રભુ એ આપણી જોડે હશે. Now, can you see what God is also telling us in that? અને તમે જોઈ શકો છો એમાં પ્રભુ આપણને શું કહેવા માંગે છે? It also says that two of you cannot stay together. અને એનો મતલબ એ કે બે જણા જોડે ના રહી શકે. You Christians, it's going to be very difficult for you to come together. હા, ખ્રિસ્તીઓ તમારી માટે બહુ અઘરું છે જોડે ભેગા રહેવું. When all the powers of heaven are lined up for you and me, હા, બધા જે સ્વર્ગની સર્વ સામર્થ્ય, બધા સામર્થ્યો એ મારીને તમારી માટે ત્યાં the છે. evil one is praying and desiring and working against our unity today. અને આજે દુષ્ટની તો એવી ઈચ્છા છે ને એવું કાર્ય કરે છે આપણે એકતાને નાશ કરવા માટેનું. And we live useless lives. અને આપણે બહુ અર્થવિહીન જીવન જીવીએ છીએ. Friends, they wanted the king of Israel and everybody to fight with him and kill themselves. હા, એમની એવી ઈચ્છા હતી કે ઇઝરાયલનો રાજા અને એમની સેના અંદર લડી મરે. So let us, as burning bush, strive to become one. અને બર્નિંગ બુશ તરીકે એક થવાનો આપણે પ્રયત્ન કરીએ. Jesus already prayed, Father, as you and me we are one, let them be one. હા, ઈસુએ પણ એવી પ્રાર્થના કરી કે પ્રભુ દેવ, હું અને તમે જેવા એક છીએ એવા આ લોકો પણ એક થાય. Yes, and that is how you and I we can take over the Moabites. અને એ જ રીતે હું અને તમે એ મોઆબીઓને હરાવીશું. You know, see, if you can be one and you are not fighting within yourself, હા, જો તમે અંદર નહીં લડો અને તમે એક થશો, then read verse 25. See the result of it. અને તમે ત્યાં 25મી કલમ જુઓ, ત્યાં એનું પરિણામ છે. Yeah, that is different though. In verse 26. સોરી 26મી કલમ. મોઆબના રાજાએ જોયું કે યુદ્ધ પોતાને ઘણું ભારે પડ્યું, ત્યારે તેણે શત્રુઓની અંદર થઈને અદોમના રાજા પર ધસી જવા સારું પોતાની સાથે 700 તરવારિયા લીધા, પણ તેઓ જઈ શક્યા નહીં.
Do you see this? Moab was probably 1 or 2 days into the battle now. અને અહીંયા મોઆબને 1 કે 2 દિવસ થયા હતા યુદ્ધમાં. The Israeli army was already walking through the wilderness for 7 days. અને ઇઝરાયેલીઓ તો 7 દિવસથી એ લોકો અરણ્યમાં ચાલ્યા છે. They went through a lot of struggle. એ લોકો બહુ મુશ્કેલીઓમાંથી ચાલ્યા And છે. now they were supposed to break all the fortified cities, અને હવે એ લોકોએ બધા જ કોટવાળા નગરોને પાડી નાખવાના છે. pull down all the choicest cities, દરેક દિલપસંદ નગરને એમણે પાડી નાખવાનું છે. cut all the trees, બધા સારા ઝાડને એમણે કાપી નાખવાના છે. stop at every spring, and each man must throw a stone. હા, અને દરેક ઝરણા એમણે પૂરી દેવાના છે. જમીનો એને નાશ કરવાની છે એ લોકોએ. You see this? They are into too much work. હા, એ લોકોએ ઘણું બધું કાર્ય કરવાનું છે ઇસ્રાયેલ સેનાને. And here Moab is very fresh. અને અહીંયા જે મોઆબીઓ છે બહુ તંદુરસ્ત છે. The war is almost now into his kingdom because they are all chased into Moab now. They all run into Moab. અને પછી આ જે ઇસ્રાયેલીઓ હતા એ મોઆબની તરફ હતા અને હવે મોઆબીઓ તો પોતાના જ રાજ્યમાં છે. And he finds the war difficult. અને પછી અહીંયા આ લોકોને એ યુદ્ધ બહુ અઘરું થઈ પડે છે. See, Moab cannot resist. મોઆબીઓ હવે સામનો નથી કરી શકતા. If you and I, we are going to be united, and when God's Spirit is going to be with us, nobody can resist. જો હું અને તમે ભેગા થઈએ, એકઠા થઈએ, તો પછી આપણને કોઈ પણ આપણો સામનો નહીં કરી શકે. Any huge elephant will have to come and collapse. હા, કોઈ પણ મજબૂત હાથી એ આવશે અને પછી પડી જશે. Because you are united. કારણ કે તમે એ ભેગા છો, We are- એકઠા છો. Yes, we are prepared before God to pay the cost after the miracle. અને આપણે બધા એ ચમત્કાર પછી કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ. Amen. And so this is the word. Miracle is never easy or free for us. અને માટે જ ચમત્કાર ક્યારે પણ સરળ ના હોય, ક્યારે પણ મફત આપણને ના મળે. But it is for our own blessing. પરંતુ એ તો આપણા પોતાના આશીર્વાદને માટે હોય It છે. is for our own unity. આપણા પોતાની એકતા માટે એ હોય છે. Yes, it is all for the glory of God. એ બધું જ પ્રભુના મહિમાને માટે હોય છે. So let us live and unite for the glory of God. અને માટે જ આપણે એકતા થઈએ, આપણે પ્રભુના મહિમાને માટે જીવીએ. Tonight let us decide, yes, as the Burning Bush family, we will do what God calls us to do after the miracle. અને આજે રાત્રે આપણે એવો નિર્ધાર કરીએ કે આપણે બર્નિંગ બુશ તરીકે આપણે પ્રભુ જે કંઈ પણ આપણી પાસે કરવા માંગે કે આપણે કરવા માટે તૈયાર થઈએ. Amen. Let's pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય આપણે દરેક જણ હૃદયમાં ઈશ્વરને રિસ્પોન્સ આપીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, અમે ચમત્કાર માટે પ્રાર્થના કરી છે અને પ્રભુ અમે એ ચમત્કાર પછી એની જે કિંમત છે પ્રભુ એ અમે ચૂકવવા માટે તૈયાર છીએ. સ્વર્ગમાં અમારા પ્રભુ, અમારા હૃદયમાંથી પ્રાર્થનાઓ નીકળી છે અને ઘણા લોકોને પ્રાર્થના કરવી કઠણ પણ લાગી હશે. પણ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે દેવના રાજ્યના માટે હંમેશા ભલા પ્રભુ જે રેમનન્ટ છે એ જ પસંદ થયું છે. ભલા પ્રભુ, અહીં બેઠેલું જે રેમનન્ટ છે પ્રભુ, એ લોકોના જીવનોના તમે આશીર્વાદિત જાહેર કરો એ મારી પ્રાર્થના છે. જે લોકોએ વાલા પ્રભુ તકલીફ સાથે પણ આ પ્રાર્થના કરી છે તો એ લોકોને પ્રભુ તમે મદદ કરો એ મારી પ્રાર્થના છે. વાલા પ્રભુ તમે એમના જીવનોમાં ઉતરી આવો ને પ્રભુ તમે એમના જીવનો દ્વારા પ્રભુ આ દુનિયાની અંદર પ્રભુ ઘણી બધી રીતે શેતાન પ્રભુનું સામ્રાજ્ય ફેલાવતો ફરે છે. તો એમના જીવનોનો તમે ઉપયોગ કરો કે એમના જીવનો દ્વારા ઘણા બધા આત્માઓ નાશમાંથી બચી જાય. તો આ જીવનો પ્રભુ દેવના રાજ્યને માટે, દેવના મહિમાને માટે બધા પ્રભુ લાઇટ હાઉસીસ બની જાય એવી મારી પ્રાર્થના છે. બેઠેલા પ્રભુ દરેકને જે લોકો જો પ્રાર્થના નથી કરી શક્યા એ લોકોને તમે કૃપા આપો
વાલા પ્રભુ એ લોકો એમના જીવનોની અંદર વાલા પ્રભુ દેવને જોઈ શકે. વાલા પ્રભુ જેમ પિત્તરે કહ્યું કે પ્રભુ અમે કોની પાસે જઈએ, જીવનની વાતો તારી પાસે છે. પ્રભુ આ એ લોકો દરેક જણ જે લોકો હજુ નથી સમજી શક્યા એ સમજી શકે એની માટે તમે ખૂબ આભાર. બેઠેલા દરેકને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો. તમારી પ્રાર્થના છે પ્રભુ અમારી પરિસ્થિતિમાં તમે તમારી રીતે મહિમાવંત થાવ છો અને થવાના છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમે સર્વ તમારા મહિમાને માટે પ્રભુ અમારું જીવન જીવવા માટે તૈયાર છીએ. પ્રભુ બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો. પ્રભુ જે લોકો બીમાર છે, જેમના ઘરમાં બીમારી છે, પ્રશ્નો છે, મુશ્કેલી છે, પ્રભુ તમે તેઓના સ્પર્શ કરો, એમની પરિસ્થિતિમાં તમે ઉતરી આવો એવી મારી પ્રાર્થના છે. બેઠેલા દરેકને પ્રભુ તમારી દોરવણી તમે આપો એવી મારી પ્રાર્થના. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામ તમે સાંભળોને માન્ય કરો. આમેન. Amen. Amen. Praise God. God bless you. Thank you.